નમસ્તે મિત્રો, આપણે ગાંધીનગર એક્ઝિબિશનમાં ગયા હતા. અઠવાડિયું થઈ ગયું, લગભગ વધારે થઈ ગયું. ત્યારથી પછી આપણી પાસે એવો ટાઈમ નહોતો, ત્યાં જઈને આવ્યા. ત્યાં આજે ત્યાંથી જે અમે બધી ઇન્ક્વાયરી કરી હતી, ત્યાંના બધા અમે બુકો લાવ્યા છે, બધાની અલગ અલગ. તે આજે મને ટાઈમ મળ્યો ને, તો હવે આજે ખોલીને બેઠો છું. આજે રવિવાર છે, એટલે રવિવારના દિવસે જો બધું આજે લઈને બેસી ગયો છું. આ બધા એના સ્ટોલ ને બેગું છે. આ બધી બેગું છે એની. આ બધી અલગ અલગ બેગું આપને ત્યાંથી આપી હતી, એ બધું છે. બધાના પોસ્ટરો અલગ અલગ છે. આ બધી જે આપણે વિઝિટ કરી હતી ને, તે આજે ટાઈમ મળ્યો એટલે આજે લઈને હું બેઠો છું. આજે બધું આપણે જોવાનું છે કે હવે આપણે લગતી ધંધાની કઈ વસ્તુ છે તે બધું આજે હું ચેક કરવા બેસી ગયો. કેમ કે ત્યાં એટલું બધું હતું ને આપણી પાસે એક પાસે ઊભું રહીને કોઈ એટલી બધી ઇન્ક્વાયરી લઈએ કે એમ નહોતા. એટલે પછી બધાની જે પોસ્ટરો છપાવેલા હતા, બુકો હતી, બધી લઈ લીધી. આમ જો આ એક કંપની છે આખી. આ જુઓ, હવે એનામાં એટલા મશીન છે. હવે એક એકનો તો કેમ વારો લેવો, તમને બતાવું. જો આટલી જાતના આ બધા મશીન એવા કેટલા પેજ છે એવો આપણી પાસે અઢળક છે. હજી તો કેટલી જાતના મશીન બનાવે છે. કેટલા પેજ? 9, 10, 11 પેજ છે. 11 પેજમાં એનું બધી મશીનની બધી આઈટમમાં બતાવી છે આપણને. હજી તો ચાલુ છે મારે ખોલવાનું. જો આ બધું, આ બધી બેગોમાં છે અલગ અલગ. આ બધા અલગ અલગ બધાના પોસ્ટરો. જો આ બધા રેસીપી છે. પછી આ છે આપણે બધું બનાવવાની વસ્તુ છે. આ આપણે રોટી બનાવવાનું એનું મશીન હતું, પેકેજિંગનું હતું. આ આપણે પેકેજિંગનું મશીન છે. બધાય જે આપણે બનાવીને કોઈ આઈટમ પેકિંગ કરવાની હોય તે ડાયરેક્ટ થઈ જાય, તે બધી આઈટમ. પછી આ જો આપણે લગ્ન પ્રસંગમાં અને એમાં કે કોઈ ગિફ્ટ આર્ટિકલમાં ત્યાં બોક્સ આપવા હોય, આ એના માટેનું છે. અને એટલી બધી એમાં બોક્સમાં પણ અલગ અલગ વેરાયટી હતી કે આપણે એમ થઈ ગયો આમાં કયું બોક્સનો ઓર્ડર આપવો, કયો ન આપવો. એટલી વેરાયટી એને બનાવી હતી. જે લોકો અત્યારે એને બોક્સ બનાવવા આપે છે ને, આ બધી એની કઈ બધી કંપની છે. આ તો આ બધી કંપની છે એટલી બધી. આ બધા અત્યારે ત્યાં બોક્સ બનાવવા એ લોકોને આપે છે. આ રીતના બોક્સ આવે છે. મેરેજમાં હોય કે દિવાળી બોનસ પેકિંગ કરાવવાનું હોય એ વખતેના એ બધાય છે. ત્યાર પછી આપણે આ એક નવું છે આખું, જે આપણું કોઈ પણ ખાવાની વસ્તુ આવે છે, ફળ આવે, પછી શાકભાજી આવે છે, લીલોતરી હોય ગમે તેને સૂકવવાની, સૂકું કરી નાખવાનું. પછી જ્યારે એને આપણે જ્યારે જરૂર પડે, જ્યારે વધારે કરીને વિદેશમાં વપરાય છે એ છે આખું. તે ગ્રેવી સૂકી જાય છે. આ એના મશીન છે. આમાં તમે જેટલા પ્રમાણનું પાણી નીકળ્યું હોય એ પાણી પાછું તમે એટલું રિટર્ન નાખો ને, એટલે તમારું શાકભાજી હોય કે ફ્રૂટ હોય પાછું એના એ સ્વાદમાં એવું ને એવું થઈ જાય. આ મશીન એ છે. હજી આપણી પાસે ઘણા એવા અલગ અલગ છે મશીનગીરી આખી. આમ જો આ બધા રોટલી બનાવવાના મશીન છે, ફ્રીઝર છે, પછી ગરમ સ્ટવ જે આપણે ઢોકળા બનાવવાના છે,
એ બધા મશીન, રોટલી બનાવવાના મશીન, એ બધું જો આમાં છે. મિક્સિંગ કરવાનું કોઈ પણ વસ્તુ હોય એ ટોટલ આઈટમ આમાં છે. એવી તો આપણી પાસે ઘણી બધી છે મશીનગીરી. બધા મશીનગીરીવાળા વધારે હતા આપણે. ફાસ્ટ ફૂડનું હતું એટલે જો આ રોટલી બનાવવાના મશીન, ખારી બનાવવાના, પીઝા બનાવવાના, બટેકા, બહુ બધો મશીનની હતું. આ જોઈ લો, આખું તમને હું બતાવું છે. આ પાણીપુરી બનાવવાનું મશીન છે. આમાં પાણીપુરી બને છે, પાપડ બને. બધામાં અલગ અલગ મશીનગીરી, આખી કંપની પ્રમાણે બધી કંપની ત્યાં હાજર હતી. જ્યાં અમે વિઝિટ કર્યું ને, લગભગ કંપનીમાં તો આપણે અમદાવાદની જ હતી. અમદાવાદના વધારે હતું, કેમ કે ગાંધીનગર એક્ઝિબિશન હતું એટલે અમદાવાદવાળા ઘણા હતા ત્યાં, બધી કંપનીવાળા. બહુ બધી મશીનગીરી હતી. જો બધા પેજમાં અલગ અલગ છે ને, કેટલા મશીન, એવું તો બધું ઘણું બધું છે. આ ફ્રીજ છે, બધા અલગ અલગ. તમે આપણે બેકરીમાં રખાતી વસ્તુ એ ફ્રીજ છે. જો તો આ બધું હવે આજે હું લઈને બેસી ગયો છું. બધું આજે વિઝિટ કરવાનું છું આ બધા બુકોનું. પછી આપને જે યોગ્ય લાગે છે એ પ્રમાણે આપણે કોલ કરીને જાણીશું, અથવા ટાઈમ રહે તો આપણે ત્યાં લાઈવ પણ જવાનું છે જોવા બધું. જે ત્યાં હવે હાસી જાણકારી છે ને હવે મળવાની હોય કે તમારી વસ્તુ કઈ પ્રકારની, કઈ રીતે બને છે, કેટલું એમાં હોય આપણું ઓલું રહેશે, એ બધું જાણવું હોય ને તો પછી હવે વિઝિટ કરવાની હાસી આવે છે. તો હવે અમે બધે બુકો લઈને બેઠા છીએ. હવે એમાંથી જોઈશું અને ત્યાં કોલ કરીને વિઝિટ કરશું હવે, અથવા રૂબરૂ જઈશું કોઈ જગ્યાએ. એ રીતનું આખું આયોજન કરી રહ્યો છું બેઠા બેઠા. એ તો અમારે ઘણી ફાઇલો જો અહીંયા બધી નીકળ્યા જ કરે, બધી અલગ અલગ હો. પણ છે ને આમાં એ રીતે જ છે. બધા આ શોપીસ ફ્રીઝર આવે છે, આપણે બેકરીમાં રાખતા હોય, કેડબરીની અથવા મીઠાઈવાળા હોય એના માટેનું. તો મિત્રો, તમે પણ ગાંધીનગર એક્ઝિબિશનમાં ગયા હશો તો તમે પણ એટલું બધું પકડીને તો આવ્યા જ હશો. બધું આવું નકર બેગું બધી કંપનીની. તો ગયા હતા કે નહીં એ કોમેન્ટ કરજો. હવે આપણે અહીંયાથી પૂરું કરી, હું થોડુંક હવે બધું ચેકિંગ કરી લઉં. બરાબર, આવજો. કોમેન્ટ લાઈક જરૂરથી કરજો મિત્રો. ફોલો કરવાના અથવા સબસ્ક્રાઈબ કરવાના બાકી હોય એ પણ કરી લેજો. આપણે યુટ્યુબ ચેનલ છે, ફેસબુકમાં છે અને ઇન્સ્ટામાં અંકિત વેકરિયા બધે લાગે છે. તો જરૂરથી એમાં ફોલો સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય સ્વામિનારાયણ.